હેલો દોસ્તો, હું જીતીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિક્સના આપણે એક વસ્તુ ઘણું બધું પૂરું કર્યું હતું. એમાં આપણે લાઇટ પૂરી કરી હતી, એટલે એમાં આપણે પ્રકાશ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું. આજે મિત્રો નવો જ એક ટોપિક, જે આ ટોપિકમાંથી મિત્રો 3 માર્કનો એક ક્વેશ્ચન અને 2 માર્કનો ક્વેશ્ચન 100% આવી શકે છે મિત્રો. તો તમારી સાથે બુક અને પેન તમે લઈ લેજો. એક પણ વસ્તુ બાકી ન રહે, પૂરેપૂરો વિડીયો જોજો, કટ કરીને નહીં જોતા. જેથી જો કટ કરીને તમે જોતા હશો તો એક પોઈન્ટ બાકી રહી જશે, તો તમારે એ સમજવામાં આગળ થોડી તકલીફ પડશે, મજા નહીં આવે. એટલા માટે કહું છું કે પૂરેપૂરો વિડીયો જોજો, જેથી તમારે પૂરેપૂરું આવડી જાય. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક, અને એ છે ઓપ્ટિકલ ફાઈબર. યસ, ઓપ્ટિકલ ફાઈબર તમે મોસ્ટ ઓફ તમે જોયા હશે, તમે જોયા પણ હોય અને યુઝ પણ કર્યો હોય, પણ આપણે ખબર ન હોય કે આને ઓપ્ટિકલ ફાઈબર કહેવાય. જેમ કે તમે ઘણી વખત જોતા હશો કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે, બરોબર, જમીનની અંદર કોઈ જીઓ વાળા હોય, આઈડિયા વાળા હોય, વોડાફોન વાળા હોય, ત્યારે આપણા ઘરની આજુબાજુ જ્યારે લાઈન ફિટ કરવા આવતા હોય, ત્યારે ઓપ્ટિકલ ફાઈબર જે વાયર લઈને આવે છે એ જ આપણા ઓપ્ટિકલ ફાઈબર, અથવા એનું બીજું નામ છે ફાઈબર ઓપ્ટિક્સ. હવે આ ફાઈબર ઓપ્ટિક્સ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે, આ ટોપિકમાંથી એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે? તો ફાઈબર ઓપ્ટિક્સ એટલે શું? 2 માર્કનો ક્વેશ્ચન. ફાઈબર ઓપ્ટિક્સ નો સિદ્ધાંત લખો અને ફાઈબર ઓપ્ટિક્સ ના ઉપયોગો લખો, તો 4 માર્ક. ફાઈબર ઓપ્ટિક્સ નો અથવા ઓપ્ટિકલ ફાઈબર્સ નો બે નામ સેમ જ છે. ઓપ્ટિકલ ફાઈબર અથવા ફાઈબર ઓપ્ટિક્સ નો વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત તથા ક્રિટિકલ ખૂણો, એક્સેપ્ટન્સ એંગલ સમજાવો, 4 માર્ક. તો મિત્રો, આવા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં, જીટીયુ ની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, અને આવનારી જીટીયુ એક્ઝામમાં હજી પણ આવા પૂછાતા રહેશે. તો આજના ટોપિકમાં આપણે મેં કેવું કર્યું છે કે એક જ ટોપિકમાં મેં ઘણું બધા ક્વેશ્ચન મેં ઇન્ક્લુડ કરી નાખ્યા છે, બધા કરી નાખ્યા છે, જેથી તમારે એક ક્વેશ્ચન કરો એટલે તમે બધું કવર આપણે થઈ જાય. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? ફાઈબર ઓપ્ટિક્સ એટલે શું, તેનો સિદ્ધાંત, પછી ક્રિટિકલ ખૂણો, એક્સેપ્ટન્સ એંગલ, એટલું ભણશું. અને છેલ્લે પછી આપણે આના જે ગ્રેડેડ છે એ પણ સમજવાના છે, મોડ છે એ પણ ભણવાના છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, અને એનું નામ છે ફાઈબર ઓપ્ટિક્સ. તો ફાઈબર ઓપ્ટિક્સ એટલે શું? ફાઈબર ઓપ્ટિક્સ એટલે કે મોસ્ટ ઓફ ક્યાં યુઝ થાય? કોમ્યુનિકેશન. મેં તમને વાત કરી કે ભાઈ જીઓ છે, એરટેલ છે, વોડાફોન છે, આઈડિયા છે, તેવા જે કોમ્યુનિકેશનની લાઈન છે, તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જમીનની અંદર જ્યારે નાખવાના હોય ત્યારે મોસ્ટ ઓફ યુઝ થતા હોય. તો એનો મતલબ જે કોમ્યુનિકેશન પદ્ધતિ પ્રકાશનો માહિતીના કેરિયર તરીકે ઉપયોગ કરી માહિતીના એક સાધનથી માહિતીને ફાઈબર ઓપ્ટિકલ કેબલ દ્વારા બીજે સ્થાને પહોંચાડે છે, તે પદ્ધતિને ફાઈબર ઓપ્ટિક પદ્ધતિ કહેવાય. શું કીધું? હજી એક ફરીથી જોઈ લો કે જે કોમ્યુનિકેશન પદ્ધતિમાં પ્રકાશના માહિતીને કેરિયર તરીકે, એટલે કે પ્રકાશ જે આપણી માહિતી છે એ પ્રકાશ તરીકે કેરિયર તરીકે યુઝ કરે, અને માહિતીના એક સ્થાનથી માહિતીને ફાઈબર ઓપ્ટિક આ જે વાયર છે, કેબલ છે, એ કેબલની મદદથી એક સ્થાનથી બીજા સ્થાનથી પહોંચાડવાની પદ્ધતિને ફાઈબર ઓપ્ટિક પદ્ધતિ અથવા કહેવાય ફાઈબર ઓપ્ટિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આમાં શું, જેટલી બેન્ડવિડ્થ વધારે એટલી એમાં માહિતી વધારે વધુ જઈ શકે છે. હવે બેન્ડવિડ્થ શું છે મિત્રો? તમે ઘણી વખત તમે રેડિયો સાંભળ્યો હોય તો રેડિયોમાં લખ્યું હોય 93.5 FM રેડિયો. તમે ઘણી વખત રાજકોટ જાવ તો લખ્યું હોય 98.3 FM રેડિયો. અમદાવાદ જાવ તો લખ્યું હોય 10.2.3 FM રેડિયો. તો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જે હોય ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ આપેલી હોય છે, કે જેની મદદથી આપણે એ ટ્રાન્સમિટ આપણે કોઈ પણ વેવ્સ થતા હોય કોમ્યુનિકેશનમાં. તો એવી રીતે જેટલી બેન્ડવિડ્થ વધારે છે, સારામાં સારી છે, તો એટલો આપણે અવાજ પણ સરખો સંભળાય છે. એનો મતલબ અવાજ સંભળાય એનો મતલબ આપણને બધી માહિતી ટ્રાન્સમિટ થાય છે, કે વધુ માહિતી મળે છે. તો મિત્રો, ફાઈબર ઓપ્ટિક્સ છે એ ફાઈબર ઓપ્ટિક્સ, તો આપણને કે સાહેબ ફાઈબર ઓપ્ટિક્સ ખરેખર જમીનની અંદર છેડા આવી ગયા, પણ ખરેખર એક જે જમીનની અંદરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કેવી રીતે થતો હશે? ક્વેશ્ચન મનમાં થાય. તો મિત્રો, એનો છે વર્કિંગ પ્રિન્સિપલ. ક્યાં વર્કિંગ પ્રિન્સિપલ, ક્યાં સિદ્ધાંત ઉપર આધાર રાખે છે, ક્યાં સિદ્ધાંત ઉપર વર્ક કાર્ય કરે છે? તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. સિદ્ધાંત શું છે એનો? વર્કિંગ પ્રિન્સિપલ શું છે કે ભાઈ જે તે પૂર્ણ આંતરિક પરાવર્તનના નિયમ ઉપર આધાર રાખે છે. જો પહેલો જ વસ્તુ કે તે પૂર્ણ આંતરિક પરાવર્તનના નિયમ ઉપર આધારિત છે.
આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે શું વસ્તુ છે. જ્યારે ક્રિટિકલ એંગલ કરતા જ્યારે વધારે પરાવર્તન થવા લાગે ત્યારે તેમાં શું થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન તમે કન્ડિશન જોયેલું છે. એમાં ક્રિટિકલ ખૂણો આવતો, આવો પણ ક્રિટિકલ ખૂણો આવે છે, એ જ આપણે સમજવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે અહીંયા કેબલ છે. જો આ કેબલ આખી કેબલમાં જે સૌથી લેયર પાછળનો એમાં ક્લેડિંગ કહેવાય અને આ અંદરની છે કોર. જેમ કે મેં તમને એક્ઝામ્પલ તમને સમજાવું મિત્રો કે આ આખો કેબલ હોય તો આ જે છે આ કોર કહેવાય અને આ ઉપરની વસ્તુ છે એને કહેવાય ક્લેડિંગ કર્યું કહેવાય. તો અત્યારે જ્યારે આમાંથી પ્રકાશનું કિરણ, જેમ કે આમાંથી પ્રકાશનું કિરણ પસાર થતું હોય તો પ્રકાશનું કિરણ પસાર થાય, જેમ કે આ 1 નંબરનું પ્રકાશનું કિરણ પસાર થાય છે તો જો એ પોઈન્ટ ઉપર આવ્યું અને ન્યા ઈ જે એ ઉપર આવ્યું તો એ ન્યા phi 1 એંગલ એટલે કે અહીંયા આપાત કોણ. કોઈ પણ સપાટી પર લંબ, બરોબર, આપાત કિરણે આ સપાટીને લંબ છે, આપાત કિરણે સપાટીને લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ કહેવાય. આપાત કોણ અહીં રચાણો. આપાત કોણ એ સીધો જઈ પૂરેપૂરું ડાયરેક્ટ ક્લેડિંગ છે, અહીં ક્લેડિંગની સપાટી પર C બિંદુએ સ્પર્શે છે. હવે થાય છે શું મિત્રો કે એ જે છે એ હંમેશા એ પાછો કેવો છે, ક્રિટિકલ એંગલ. અહીંયા જો 90 ડિગ્રી બને છે, નહીં 90 ડિગ્રી બનતો નથી. એનો મતલબ કે એ એંગલ છે એ એંગલ 90 ડિગ્રી કરતા ઓછો છે, ક્રિટિકલ એંગલ કરતા ઈ ઓછો છે, બરોબર. ક્રિટિકલ એંગલ કરતા કેટલો છે, એ ઓછો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યાંથી પ્રકાશ ફાઇબરમાં પ્રવેશ કરે છે તે છેડાને કયા છેડે કહેવાય, લોન્ચિંગ આંતર છેડા કહેવાય છે. જેમ કે અહીંથી મેં પ્રકાશનો દાખલ કર્યો તો એ જે છેડા આ ફાઇબરમાં એટલે આ કેબલમાં જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે આ છેડાને લોન્ચિંગ આંતર છેડા કહેવામાં આવે છે. જ્યારે પ્રકાશ કિરણ એક લોન્ચિંગ છેડા ઉપર એટલે કે અહીંયા લોન્ચિંગ છેડા ઉપર કોર અક્ષ સાથે θ1, બરોબર, θ1 એંગલ બનાવે છે. શું અહીંયા θ1 એંગલ ખૂણો બનાવે છે, આપાત થાય છે. એ બિંદુએ તે કિરણનું વક્રીભવન થાય છે અને જે ખૂણો phi1 છે. ઓકે, આપણે ખબર છે કે જ્યારે પ્રકાશને લંબ હોય ત્યારે કાં તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, જેમ કે આ હવા માધ્યમ છે અને આ કેબલનું માધ્યમ છે ઓબ્વિયસ વાત. તો જ્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું વક્રીભવન થાય છે. તો જ્યારે અહીં આપાત કોણ છે એ θ1 છે અને phi1 શું છે, એ મારો વક્રીભૂત કોણ છે. હવે phi1 છે એ θ1 છે. ઓબ્વિયસ છે કે ભાઈ આ θ1 છે આના કરતા વધારે જશે, કારણ કે હવાનો વક્રીભવન એ કોરના વક્રીભવન કરતા નાનો છે, બરોબર. એટલા માટે અને C બિંદુએ પહોંચે છે. ક્યાં પહોંચે છે, C બિંદુએ C પોઈન્ટે પહોંચી જાય છે. હવે જ્યારે આપાત કોણ છે એ phi ક્રિટિકલ એંગલ કરતા એટલે કે phi C કરતા નાનો છે, આમ C બિંદુએ વક્રીભવન અહીંયા થાય છે અને પ્રકાશનું કિરણ કોરની બહાર છટકી જાય છે, સીધે કોરની બહાર વહી જાય છે. કારણ કે સીધે પસાર થઈ જાય છે. શું કામ, કારણ કે ક્રિટિકલ એંગલ કરતા નાનો ખૂણો છે ભાઈ, એટલા માટે. હવે બીજી વખત શું હશે, હવે જોઈએ કિરણ બીજા વિશે. મિત્રો આવી રીતે તમારે એક્ઝામમાં વર્કિંગ વિષયમાં પૂછાય તો એટલા જ માટે મિત્રો હું તમને એક પોઈન્ટ લખાવું છું, એક પોઈન્ટ, કોઈ આવું નહીં કરાવતું હોય, એક પોઈન્ટ તમને કરાવું છું, લખાવું છું, તમારી બુકમાં લખતા જાઓ. તમારે આવનારી એક્ઝામમાં બહુ કામ લાગશે મિત્રો, વિશ્વાસ કરો મારો, બહુ કામ લાગશે. અને તમારી એક્ઝામમાં જો પૂછાશે તો પછી તમે મને યાદ કરશો કે ના સાહેબે ભણાવ્યું હતું. તો મિત્રો એટલા માટે એક પોઈન્ટ લખું છું જે તમારે કાંઈ પણ વાંધો ન આવે. હવે આપણે જોઈએ કિરણ B વિશે, કેવી રીતે વર્ક કરે છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ કિરણ B વિશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જો કિરણ B નું જોઈએ તો કિરણ B માં શું થાય છે. હવે કિરણ B માં આપાત કોણ છે θ2, આપાત કોણ છે θ2 છે અને વક્રીભવન કોણ phi2 છે. આપાત કોણ θ2 અને વક્રીભૂત કોણ phi2 છે. જેથી B બિંદુએ આપાત કોણ phi ક્રિટિકલ ખૂણા કરતા મોટો છે. જો આના કરતા મોટો છે, આપણે ખબર છે કે ક્રિટિકલ એંગલ 90 ડિગ્રી છે, 90 ડિગ્રી કરતા વધારે હોય તો એ બિંદુથી પ્રકાશનું કિરણ પાછું જાય છે. ક્યાં જાય છે, કેબલની અંદર જાય એટલે એ સપાટી સાથે ખૂણો બનાવી જો અંદર જાય છે, બહાર છટકી નથી જતું. તો એનો મતલબ કે એ જે સપાટી સાથે શું થાય છે, એ ત્યારે જે કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. શું થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એ જ કીધું, આ કિરણ સંપૂર્ણ પરાવર્તન પામી ફાઇબર કોરમાં આવશે. તો આ જે આખી ઘટના હતી એ મિત્રો આ કોર વિશે ખરેખર સમજવાનું છે. ફરીથી સમજી દો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં એક કોર ફાઇબર ઓપ્ટિક્સ દર્શાવવામાં આવ્યો છે. અહીં કિરણ 1 અને કિરણ 2 આપાત કિરણ છે.
કિરણ 1 એ θ1 જે આપાત કોણ છે, અને એ બિંદુથી ત્યાં એક ખૂણો રચાય છે જેને વક્રીભૂત કોણ કહે છે, અને એ કોરની બહાર છટકી જાય છે C બિંદુએ. પછી બીજું કિરણ આવે છે તે θ2 એટલે જે આપાત કોણ સાથે બનાવે છે, અને B બિંદુ પાસે વક્રીભૂત કોણ બનાવે છે, અને જ્યારે એ જે છે ક્રિટિકલ ખૂણા કરતા વધી જાય તો એ સમયે એ સપાટી સાથે થઈને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, અને પરિણામે આ રીતે મારી ફાઇબર ઓપ્ટિક્સ એ કાર્ય કરે છે મિત્રો, અને પરિણામે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સમિટ થાય છે. તો આ હતી ફાઇબર ઓપ્ટિક્સ એટલે શું સમજ્યું, સિદ્ધાંત સમજો. તો હવે ક્રિટિકલ ખૂણો કોને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા, પૂર્ણ આંતરિક પરાવર્તન. છતાં એક સમજાઈ દો, ક્રિટિકલ એંગલ એટલે એવો ખૂણો કે જે આપાત કોણ માટે વક્રીભવન કોણ કેટલાનો બને, જે આપાત કોણ માટે વક્રીભવન કોણ 90 ડિગ્રીનો બને તે આપાત કોણને ક્રિટિકલ એંગલ કહેવામાં આવે છે. હવે તમને થાય સાહેબ ઈ તો સમજાઈ ગયું, તો આપણે સમજી ગયા હતા, પણ એક્સેપ્ટન્સ એંગલ શું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ એક્ઝામમાં આવી શકે, મોસ્ટ એમપી ડેફિનેશન છે. એક્સેપ્ટન્સ એંગલ શું છે? એક્સેપ્ટન્સ ખૂણો કોને કહેવાય? તો ઓપ્ટિકલ ફાઇબરમાં જ્યારે પ્રવેશતા પ્રકાશ માટે ઓપ્ટિકલ ફાઇબર છે, આખું દેખાય છે તમને લાલ કલરનું. ઓપ્ટિકલ ફાઇબર જ્યારે પ્રકાશ પ્રવેશતા આપાત કોણના જે મહત્તમ મૂલ્ય, એટલે આપાત કોણ છે એ આપાત કોણનો જે મેક્સિમમ મૂલ્ય છે એની માટે કોરની ક્લેડિંગની સપાટી સાથે, એટલે આ કોર છે એની આ સપાટી સાથે, એ સપાટી પરનો આપાત કોણ સાથે, સપાટી સાથેનો આપાત કોણ સાથે ક્રિટિકલ એંગલ જેટલો જ બને. એનો મતલબ અહીંયા જે બને છે θ1 તો θ phi c, એટલે કે જે આપાત કોણ હોય એ જ ક્રિટિકલ એંગલ હોય તો તેવા ખૂણાને એક્સેપ્ટન્સ એંગલ કહેવામાં આવે છે. અને આ એક્સેપ્ટન્સ એંગલ્સ θ maximum sin inverse √η1² - η2². હવે η આ શું છે? n1 નથી મિત્રો, η છે, એટલે કે વક્રીભવનનો સ્ક્વેર. બે એંગલ હશે, બે અલગ અલગ માધ્યમ હશે ને, માધ્યમ 1 અને માધ્યમ 2, તો પેલા માધ્યમનો સ્ક્વેર માઈનસ બીજા માધ્યમનો સ્ક્વેરનો વર્ગ આવી જાય અને અંડર રૂટમાં. તો મિત્રો તમારે લખવું પડશે. તો આ તો એક્સેપ્ટન્સ એંગલ, ક્રિટિકલ ખૂણો અને ફાઇબર ઓપ્ટિકલ શું, તો બધી વસ્તુ આપણે એક જ ટોપિકમાં કવર કરી લીધી. અને હવે આપણે સમજવાના છીએ કે ફાઇબર ઓપ્ટિક્સ નું બંધારણ કેવી રીતે હોય છે, અને ફાઇબર ઓપ્ટિક્સ છે એ ખરેખર એ કયા મટીરીયલ નું બનેલું હોય છે, અને પછી આપણે સમજશું કે ફાઇબર ઓપ્ટિક્સ ના કેટલા પ્રકારો છે. તો ફટાફટ મિત્રો સમજીએ ફાઇબર ઓપ્ટિક્સ નું બંધારણ, પછી આપણે જોઈએ ફાઇબર ઓપ્ટિક્સ ના પ્રકારો કેટલા છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ઓપ્ટિકલ બંધારણનું, ઓપ્ટિકલ ફાઇબર્સ નું બંધારણ. એમાં જો મિત્રો ઓપ્ટિકલ ફાઇબર ના બંધારણ તમારે જો વધારે વિગત જોવી હોય તો સેમ 4 એમાં TND તમે સબ્જેક્ટ છે, અને એ TND સબ્જેક્ટમાં તમે મારુતિ એકેડમી ચેનલ ખોલશો, એમાં પ્લેલિસ્ટમાં TND નામનો સબ્જેક્ટ છે, એમાં ઓપન કરશો ને એટલે એમાં ઓપ્ટિકલ ફાઇબર મેં ડીપમાં ભણાવ્યું છે, અને બધા અલગ અલગ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબર મેં તમને ભણાવ્યા છે એમાં. તો તમે એમાં તમારે જોવું હોય તો જોઈ શકો છો, અને ઓપન કરીને જોઈ લેજો મિત્રો કે બધી વસ્તુ તમારે કેવા પ્રકારનું છે, કેવી રીતે ખરેખર હોય છે, એ બધું તમને એમાં ઇન્ફોર્મેશન મળશે. અને ઓપ્ટિકલ ફાઇબરનો ક્યાં યુઝ થાય હ્યુજ અમાઉન્ટમાં એ પણ તમને અહીંયા મેં કીધેલું છે. તો અત્યારે તમારે આપણે શું સમજવાનું છે? આપણે તો સિમ્પલ સમજવાનું છે કે આ કેવું ખરેખર બંધારણ હોય, અંદર શું હોય એટલું સમજવાનું છે, ડીપમાં કઈ ભણવાની જરૂર નથી. તો ઓપ્ટિકલ ફાઇબરનું બંધારણ ઈ ખરેખર 1 2 3 4 ને 5 લેયર અલગ અલગ હોય છે. એમાં જે પહેલું લેયર હોય એને જેકેટ કહેવાય, બીજું એને કહેવાય કેવલર, ત્રીજું કહેવાય બફર જેકેટ, ચોથું કહેવાય ક્લેડિંગ, અને પાંચમું એને કોર. જેમ કે મેં ચોથા સેમમાં પણ સમજાવ્યું છે, પ્લેલિસ્ટમાં જોઈ લેજો. હજી કહું છું એવું જ અહીંયા સમજાવું છું કે જેમ કે તમે આ કોર છે, આ કોર તમે આ સમજી ગયો, આ જે કોર છે, નીપ છે, ઈ કોર છે. પછી આ ઉપરનું લેયર છે, આ તમને દેખાય એ છે ક્લેડિંગ. પછી આ હજી જે તમે ખાચો દેખાય, હજી એનું ઉપરનું છે એ તમે જે બફર જેકેટ, એની ઉપરનું એટલે કે આ તમને આખું લેયર દેખાય ને ગ્રીન કલરનું, એ છે તમારું કેવલર, અને એની ઉપરનું એટલે કે જેકેટ, તો આ એને જેકેટ પહેરાવી દો. સમજ્યું? તો આખું આ એક જાતનો કેબલ જ છે, એમ તમે સમજી લો તો પણ તમને સમજાય જાય. તો ઓપ્ટિકલ ફાઇબર એક પાતળો પારદર્શક કેબલ છે કે તેમાંથી સંદેશા વ્યવહારના પ્રકાશના સિગ્નલો પસાર થવા દે છે. તેમાં વચ્ચે કોર હોય છે અને બહારથી એક બાજુ ક્લેડિંગ કરેલું હોય છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બહારથી ક્લેડિંગ કરેલું હોય અને અંદર કોર હોય કે જેની મદદથી આપણે બધું આપણે ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઘણી વખત તમારે એવું પણ થતું હોય કે સાહેબ નેટની સ્પીડ ઓછી આવે છે,
તો એ બધું શું કામ આવતું હોય? કારણ કે આનું જ રીઝન છે. ઘણી વખત ડેટા ટ્રાન્સમિટ ન થતો હોય, પરિણામે આપણા ડેટાની સ્પીડ અથવા નેટની સ્પીડ અથવા જે રેડિયો સાંભળી છે એમાં પણ સરખું સંભળાતું ન હોય. તો આના લીધે જ ઘણી વખત હોય છે. તો હવે સમજીએ મિત્રો, એમાં એક ડેફિનેશન છે અને આ ડેફિનેશન એક્ઝામમાં પૂછાય કે વારંવાર ન્યુમેરિકલ એપર્ચર. શું છે મિત્રો ન્યુમેરિકલ એપર્ચર? તો ઓપ્ટિકલ ફાઇબરની જે ઓપ્ટિકલ ફાઇબર છે એટલે કે અમારો વાયર છે, ઈ વાયરમાં અમારા કેબલમાં પ્રકાશ ભેગા કરવાની ક્ષમતાને, પ્રકાશ કેટલો પ્રકાશ ભેગો થયો, કેટલા ડેટા ભેગા થયા, એની ક્ષમતાને દર્શાવતી જે એક વપરાતા અંક છે, વપરાતા અંકને જ કહેવાય ન્યુમેરિકલ એપર્ચર. ન્યુમેરિકલ એટલે શું? આંકડાઓ. ઓકે, તો એનો મતલબ એ જ થયો કે ન્યુમેરિકલ એપર્ચર જેમ વધારે ભેગા થાય એમ પ્રકાશ ભેગા થવાની શક્તિ વધારે થવાય. યસ. તો ન્યુમેરિકલ એપર્ચર ઇઝ ઇક્વલ ટુ થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ √n1 સ્ક્વેર - n2 સ્ક્વેર તમે લખી શકો. તો રેન્જ કેટલી હોય છે આની? તો 0.13 થી 0.50 જેટલી હોય છે. ઓકે, 13 × 52, બે ઘટાડ નાખો 50 થઈ ગયા, એમ યાદ રાખી લો. તો ન્યુમેરિકલ એપર્ચર શું છે કે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાશ ભેગા થવાની ક્ષમતાને દર્શાવતા આંકને ઓપ્ટિકલ ન્યુમેરિકલ એપર્ચર કહેવામાં આવે છે. ન્યુમેરિકલ એપર્ચરની સંખ્યા વધારે તેમ પ્રકાશ ભેગા કરવાની શક્તિ પણ આપણે વધારે કરી શકીએ. એને sin ઇનવર્સ √n1 - n2 વડે દર્શાવી શકાય. એની રેન્જ છે 0.13 થી 0.52 નહીં 0.50 છે. હવે આપણે જોઈએ કે ઓપ્ટિકલ ફાઇબરના કેટલા પ્રકારો છે. તો એક્ઝામમાં પૂછાય મિત્રો 2 માર્કનું કે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકારો જણાવો ટૂંકમાં. તો મિત્રો કહેવાનું કે ઓપ્ટિકલ ફાઇબરના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે મટીરીયલ આધારિત. કેવો છે? મટીરીયલ. પ્લાસ્ટિક કોર કે ની પેલા પ્લાસ્ટિકની ક્લેડિંગ કેવું હોય? બે પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક કોર, પ્લાસ્ટિક ક્લેડિંગ. પછી ગ્લાસ ની બની જાય કેની? ગ્લાસ. તો ગ્લાસ કોર, પ્લાસ્ટિક ક્લેડિંગ, અને પછી ગ્લાસ કોર, ગ્લાસ ક્લેડિંગ. એનો મતલબ સિમ્પલ છે, પ્લાસ્ટિક ગ્લાસ અને ગ્લાસ. ઓકે, કોર ક્લેડિંગ બધામાં સરખું છે, તમે એમ પણ યાદ રાખી શકો. બીજું છે પ્રોપેગેશન આધારે, કે ભાઈ મારા વેવ છે, મારા ડેટા છે, ડેટા કયા મોડના આધારે આગળ જાય છે. તો બે આગળ, એક તો સિંગલ મોડ અને મલ્ટી મોડ. તો સિંગલ મોડ એટલે શું? કે કેબલમાં પ્રકાશ માત્ર ને માત્ર એક જ રસ્તા ઉપર એટલે કે એક જ પાથ ઉપર જતા હોય, તેને કહેવાય સિંગલ મોડ. અને મલ્ટી મોડ એટલે કે કેબલમાં પ્રકાશ એક કરતા વધારે પાથ ઉપર ગતિ કરતા હોય, જતા હોય, તો તેને કહેવાય મલ્ટી મોડ કહેવામાં આવે છે. ઇન્ડેક્સ પ્રોફાઇલ એટલે કે વક્રી ભવનાંક આધારે કેટલા બે પ્રકાર પડે છે, સ્ટેપ ઇન્ડેક્સ પ્રોફાઇલ અને ગ્રેડેડ ઇન્ડેક્સ પ્રોફાઇલ. તો મિત્રો ખાલી એટલું જ યાદ રાખવું છે, વધારે ડીપમાં કઈ જવાની જરૂર નથી. તો ઓપ્ટિકલ ફાઇબરના પ્રકારો 3 છે: મટીરીયલના આધારે, પ્રોપેગેશનના આધારે અને ઇન્ડેક્સ પ્રોફાઇલના આધારે કે વક્રી ભવનાંકના આધારે. મટીરીયલ આધારે પ્લાસ્ટિક, ગ્લાસ. આમાં બે સિંગલ મોડ અને મલ્ટી મોડ. આમાં સ્ટેપ અને ગ્રેડેડ. કમ્પ્લીટ. તો અહીંયા તમારું ઓપ્ટિકલ ફાઇબરનું બંધારણ, ઓપ્ટિકલ ફાઇબરની પ્રકાર, અને હવે આપણે સમજવાના છીએ એ છે ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક માટે એક્ઝામમાં પૂછાય છે. ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો ક્યાં કઈ જગ્યાએ યુઝ થાય છે? તો મિત્રો સ્ટાર્ટ કરીએ ઓપ્ટિકલ ફાઇબરના યુઝિસ એટલે કે ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો. મિત્રો ફાઇબર ઓપ્ટિકના ઉપયોગો વારંવાર એક્ઝામમાં પૂછાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય મિત્રો ફાઇબર ઓપ્ટિક્સના ઉપયોગો. મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ક્વેશ્ચન. તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ છે એ સિંગલ ગ્લાસ ફાઇબરમાં 100 ગીગાહર્ટ્ઝ ની બેન્ડવિડ્થ મળે છે, જેથી આપણે વાતચીતના હજારો અવાજ સાથે ઘણી સંખ્યામાં આપણે વિડિયો સિગ્નલ મોકલી શકીએ છીએ. મિત્રો આપણે અત્યારે જમાનો છે YouTube નો, અત્યારે જમાનો છે WhatsApp નો, અત્યારે જમાનો છે Telegram નો. તો મિત્રો જ્યારે WhatsApp માં તમે ને હું વાત કરતા હોય ત્યારે ઘણી 4G છે, આરામથી વાતચીત કરી શકીએ. તો આ તો ભાઈ હજારો, જેમ કે હું અહીંયા છું, મારો ફ્રેન્ડ અમેરિકા હોય છતાં હું વિડિયો કોલિંગ કરી શકું. યસ, કરી શકું છું. તો એટલી ગીગાહર્ટ્ઝ નામને એવડો મોટો ટ્રાન્સમિટ સિગ્નલ થાય છે. તો ઈ ડ્યુ ટુ ધીસ ઓપ્ટિકલ ફાઇબર. તો ઓપ્ટિકલ ફાઇબરના આધારે આપણે વિડિયો સિગ્નલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ અને આપણે ઈઝીલી વાતચીત કરી શકાય છે. બીજો ઉપયોગ શું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે અવાજની માહિતી, ડેટા, વિડિયો સહેલેથી આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ઓપ્ટિકલ ફાઇબર ગ્લાસ કે પ્લાસ્ટિકના બનેલો હોવાથી ઘોંઘાટ કે લાઇટ કેબલની અસર થતા નથી. જેમ કે આ ઓપ્ટિકલ ફાઇબર છે, ગ્લાસ અથવા પ્લાસ્ટિકના બનેલા હોવાથી હું તમને ફોન કરું અથવા તમે મને ફોન કરો તો બહારનો અવાજ સંભળાતો નથી. ઓકે, ઘણી વખત એવું થાય છે બહુ અવાજ આવે તો જ સંભળાય, નહીં તો માઇનર હોય અવાજ સંભળાય નહીં. ચુંબકીય ઇફેક્ટ, જે મેગ્નેટિક ઇફેક્ટ છે, આના પર અસર થતી નથી.
ફાઈબર સાઇઝ ખૂબ જ નાની છે એટલા માટે એની શિપમાં, એરક્રાફ્ટમાં ત્યાં પણ આપણે ઉપયોગ કરી શકાય છે. વજનમાં હલકા છે એટલે મોટી બિલ્ડિંગમાં યુઝ કરાય. મોટી બિલ્ડિંગ, જ્યાં મોટી બિલ્ડિંગ હોય ત્યાં આપણે પણ આ યુઝ કરી શકીએ છીએ. ફાઈબર કેબલ સિક્યોર છે. સિક્યોર એટલે કે હું તમને વાત કરું, તમે મને વાત કરો તો કે ટ્રાન્સમિટ બીજે લીક થતા નથી. ડેટા છે, વિડિયો છે, ઓડિયો છે, લીક થતા નથી. એટલે કે ઓપ્ટિકલ ફાઈબર કેવા છે? સિક્યોર છે. વાતાવરણની અસર થતી નથી એના ઉપર, પ્રવાહી કે ગેસની અસર થતી નથી કાંઈ. અને કેબલ કેવા છે? ખૂબ જ ટકાઉ છે અને લગભગ 20 થી 30 વર્ષ સુધી આ કેબલને કંઈ પણ થતું પણ નથી. એટલા માટે મિત્રો કેબલ વારંવાર અત્યારે તમે તમારા સિલેબસમાં આવે છે, કોર્સમાં પાછા ભણશો. શું કામ? એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો મિત્રો અહીંયા આપણે ફિઝિક્સ નું આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. તો નેક્સ્ટ આપણે નવું આપણે જે રિવિઝન કરાવીશ, અગત્યના ક્વેશ્ચન તમને કરાવવાનો છું. તો વધુ લોકોને શેર કરજો. અને આ જે મહામારી છે, કોરોના મહામારી, એમાં આપણે જલ્દીથી બહાર નીકળી જશું. એક જ કન્ડિશન છે, ઘરે રહો. યસ, ઘરે રહો અને તમારી મહેનત છે કન્ટિન્યુ રાખજો, જેથી એક્ઝામ આવે તો તમારે વાંધો ન આવે. અને વિનંતી કરીને કહું છું કે મિત્રો બહાર નહીં નીકળતા, ઘરે રહેજો. સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. અને જો તમને મારુતિ એકેડમી ચેનલ હજી સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જેથી કોઈ પણ વિડીયો તમને મોકલું તો તમને નોટિફિકેશન મળી જશે. ઓકે? અને જો તમને વિડીયો આ ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરો, લાઈક કરો. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.